અમદાવાદમાં તહેવારો ટાણે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। મીઠાઈ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે રેડ પાડી હતી। મીઠાઈ, માવો અને ફરસાણના સેમ્પલ લેવાયા છે। 2 દિવસમાં 300 સેમ્પલ લેવાનું આરોગ્ય વિભાગનું આયોજન છે। દૂધની અલગ અલગ મીઠાઈ, મુખવાસના પણ લેવાશે નમૂના। અત્યારે લીધેલા સેમ્પલના રિપોર્ટ તહેવારો પૂરા થયા પછી આવવાના છે। તો હાલમાં આરોગ્ય વિભાગનું સપાટો ચોક્કસ દેખાઈ રહ્યું છે। 2 દિવસમાં લગભગ 300 અલગ અલગ જગ્યાઓએ જઈને સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરાશે। મુખવાસના નમૂના પણ લેવામાં આવશે। જોકે ચિંતાનો વિષય એ કે આ રિપોર્ટના જે રિઝલ્ટ છે તેને આવતા તહેવારો પૂરા થઈ જશે, ત્યાર પછી રિપોર્ટ આવશે। તો હાલમાં કયા પ્રકારની કામગીરી છે, આરોગ્ય વિભાગનો સપાટો કયા કયા એરિયામાં છે, આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। જે રીતે આ સપાટો બોલવામાં આવ્યો છે, કયા કયા વિસ્તારમાં અને ક્યાં ક્યાં હાલમાં આ તપાસ ચલાવાઈ રહી છે? ચિરાગ, આખા સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓમાં તમામ 7 ઝોનમાં અને અલગ અલગ ટીમો બનાવીને કુલ 2 દિવસમાં 300 જેટલા સેમ્પલ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે તમામ ટીમો પણ તમામ વોર્ડ દીઠ બનાવવામાં આવી છે। અત્યારે હાલ અમદાવાદના નહેરુનગરમાં જે બિકાનેરી આવ્યું છે ત્યાં અત્યારે હાલ દરોડાની કામગીરી ચાલી રહી છે અને અલગ અલગ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે તહેવારોની સિઝન આવી રહી છે, એ પૂર્વે અત્યારે હાલ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું। પ્રકારની કામગીરી થઈ રહી છે સર, કયા પ્રકારનું આયોજન છે અને ખાસ તો હવે ખૂબ જૂજ દિવસો રહી ચૂક્યા છે, છેલ્લા કેટલા દિવસથી આ પ્રક્રિયા ચાલી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા રોજે રોજ નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા હોય છે। પણ તહેવારોના અનુસંધાનમાં હાલમાં વિશેષ ટીમો બનાવી અને સેમ્પલિંગ પણ વધારી અને આ કામગીરી કરવામાં હાથ ધરાઈ છે। મોબાઈલ ટેસ્ટિંગ કિટ દ્વારા પણ સ્પોટ ઉપર ટેસ્ટ કરી અને જો આપણને અખાદ્ય પદાર્થ જણાઈ આવે તો એ તાત્કાલિક સ્પોટ ઉપર એનો નાશ કરવામાં આવે છે। હાલમાં આ જે કાજુ કતરી અથવા ચાંદીના વરખ, જે કાજુ રોલ છે, કાજુ અંજીર રોલ છે, એમાં જ્યારે લગાવતા હોય હાલમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળેલ હોય। વેપારીઓ દ્વારા કંઈક ને કંઈક હલકી ગુણવત્તાવાળો વરખ વાપરે નહીં, એના માટે કોર્પોરેશન દ્વારા સતર્ક રહી અને કામગીરી હાથ ધરાઈ રહી છે। ચાંદીના વરખની જે ગુણવત્તા કેવી છે એ કેવી રીતના મતલબ ઉલ્લેખ સામાન્ય વ્યક્તિને, આપ તો કદાચ નિષ્ણાત છો, આપનું કોઈ એક વ્યવસ્થા પણ હશે કે જેના થકી આપ કરી દેતા? તમે જ્યારે ચાંદીના વરખવાળી કોઈ પણ મીઠાઈ ખરીદો અને ઘરે ગયા પછી અથવા તો દુકાન ઉપર તમે હાથ પર એનો સહેજ નાનો ટુકડો લઈ અને આમ જ્યારે મસળશો ત્યારે એકદમ છૂટું પડી જાય તો તમારે સમજવું કે એ ઓરિજિનલ ચાંદીનો વરખ છે। અને જો ગાંઠ જેવું થતું જાય તો સમજવાનું કે આ ઓરિજિનલ ચાંદી નથી, મિક્સિંગવાળી અથવા તો કોઈ હલકી ગુણવત્તાવાળી ચાંદી વપરાઈ રહી છે। બીજા આજે કયા કયા પ્રકારના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે? અત્યારે અલગ અલગ જગ્યાએ જે કારખાના છે એમાં મીઠાઈ છે, માવો છે, નમકીન છે, કાજુની મીઠાઈ, માવાની મીઠાઈ, બેકરી પ્રોડક્ટ્સના, મિલ્ક પ્રોડક્ટના અલગ અલગ નમૂનાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે। અને જો જરૂર જણાય અને જો અખાદ્ય પદાર્થ મળે તો અમે તાત્કાલિક એનો સ્પોટ ઉપર નાશ કરતા હોઈએ। ઓકે, તો અલગ અલગ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે આ જે છે એ ચાંદીનો વરખ છે અને એના પણ હાલ સેમ્પલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે ચાંદીના ભાવમાં ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે અને એના જ કારણે આરોગ્ય વિભાગને લાગી રહ્યું છે કે કેટલાક વેપારીઓ ચાંદીના જે પ્રકારે ભાવ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આરોગ્ય સાથે ચેડા કરી શકે છે। આ જ બાબતને ધ્યાનમાં રાખીને વિશેષ ફોકસ જે છે એ ચાંદીના વરખવાળી જે મીઠાઈઓ છે એના પર કરવામાં આવી રહ્યું છે। આ સિવાય માવા, આ સિવાય બેકરી અને એ સહિતની જેટલી પણ સામગ્રીઓ કે જે તહેવારોની સિઝનમાં સૌથી વધારે ખાવામાં આવતી હોય છે, આરોગવામાં આવતી હોય છે, એ તમામના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। છેલ્લા 8 દિવસમાં 150 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આજે અને આવતીકાલે કુલ 300 સેમ્પલ લેવાનું આયોજન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। જી ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો હાલમાં આરોગ્ય વિભાગના અલગ અલગ વિસ્તારમાં મીઠાઈના વેપારીઓને ત્યાં રેડ પાડવામાં આવી છે, નમૂના મેળવી લેવામાં આવ્યા છે। 2 દિવસમાં લગભગ 300 જેટલા નમૂના મેળવવામાં આવશે।